રિક્ષા ચાલકના દીકરાએ ધોરણ 12ની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાં 99.48% સાથે A1 ગ્રેડ મેળવતા પરિવારમાં દીપાવલી જેવો માહોલ જોવા મળ્યો હતો। કહેવાય છે ને કે તકલીફ ગમે તેવી હોય, હૈયે હામ રાખીએ તો 100% સફળ થઈ જવાય। આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે નડિયાદના રિક્ષા ચાલક નીતિનભાઈ રાવળના દીકરા ધ્રુવે। પિતા રિક્ષા ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે 3 સંતાનો પૈકીના સૌથી નાના દીકરા ધ્રુવે બોર્ડની પરીક્ષામાં કાઠું કાઢ્યું છે। હું વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાં ભણ્યો હતો અને 12 સાયન્સમાં મેં બોર્ડ પીઆર 99.48, સાયન્સ પીઆર 99.81 અને ગુજકેટ પીઆર 99.90 સાથે A1 ગ્રેડ ખેડા જિલ્લામાં ટોપ કર્યું છે। આ બધાનો શ્રેય કોને આપીશ? આ બધાનો શ્રેય હું મારા માતા પિતા, વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો અને પરિવારજનોને શ્રેય આપીશ। શું ગોલ રહ્યો છે તારો? મારો ગોલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો છે, એના માટે મેં બીટેક ઇન આઈટીમાં એડમિશન લેવાનું વિચાર્યું છે। તમામ માટે કેટલા કલાક તું વાંચતો હતો, કેટલા કલાક તારી સ્ટડી રહેતી હતી અને શું તેના માટે છોડેલું ખાસ કરીને? આ માટે મેં 10 થી 12 કલાક વાંચતો હતો। જે શિક્ષકો ભણાવતા હતા એમની સલાહ મુજબ હું પ્રેક્ટિસ કરતો હતો, વાંચતો હતો અને એમના જે પેપર હતા એ સોલ્વ કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું છે। બધા બાળકો કરતાં તારું અલગ તું શું કરવા માગું છું અને ખાસ કરીને જો વાત કરીએ તો ટ્યુશન તું ક્યાં જતો હતો? બધા બાળકો શું કરે છે કે એક વિષય લે છે દિવસનો, તો એ એકનો એક વિષય વાંચે છે અને જ્યારે હું એ વિષયને રોટેટ કરતો હોઉં છું, જેના કારણે જે વિષયનું રોટેશન છે, ટાઈમ મેનેજમેન્ટ છે એ એડજસ્ટ થતો હતો। મેં કોઈ બહારનું ટ્યુશન કે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ નથી કર્યા, ઓનલી ફોકસ સ્કૂલ અને સેલ્ફ સ્ટડી પર કરી છે। ઉલ્લેખનીય છે કે આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં ધ્રુવે 99.48% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે, સાથે ગુજકેટમાં પણ 99.90% રેન્ક મેળવ્યો છે, જેથી આ રાવળ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ખુશીની વાત છે જે અત્યારે ખેડા જિલ્લામાં જે ટોપ પર મારો છોકરો લાવે છે, એ માતાજીની કૃપા અને એની મહેનત અને વિઝન સ્કૂલના જે સર હતા એમની મહેનતથી, જે સવારે 12 થી 12 કલાકની એની મહેનત। તમે શું કરો છો ખાસ કરીને અને તમારા ઘરમાં કોણ કોણ છે? હું રિક્ષા ચલાવું છું અને મારા ઘરમાં મારા સિવાય મારી વાઈફ અને મોટી બેબી, એક બાબો અને ધ્રુવ। કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, ખાસ કરીને જે રીતે તમે રિક્ષા ચલાવો છો, કેટલા વર્ષથી ચલાવો છો અને શું વિચારેલું તમે ધ્રુવ માટે ખાસ કરીને? હું છેલ્લા 27 વર્ષથી રિક્ષા ચલાવું છું। મુસીબત તો આવે જ, પણ મુસીબતમાં જે બાળકો સાથ આપે છે એને લીધે ફરક પડે। ધ્રુવ એક જે મુકામ પર પહોંચવા માંગે છે એ અમારી ઈચ્છા કે એ પહોંચે। શું જોવા માંગો છો આગળ? એ જે એની ઈચ્છા જે બનવાનું છે, જે કોમ્પ્યુટર, એ ઈચ્છા કરે અમે કે બની જાય એમ।